શિયાળો આવે એટલે ગુલાબી ગુલાબી ઠંડી આવે, સવારનો કુમળો કુમળો તડકો પણ આવે, દિવસ ટૂંકો અને લાંબી રાત આવે અને સવાર પડે તો પણ ઠંડીમાં ઊંઘ બહુ જ આવે. પરંતુ બધી જ કોમન વસ્તુઓ સાથે શરદી ઉધરસ અને કફ પણ આવે જ, આ પણ સત્ય છે. ખેર શિયાળો આવે એટલે શરદી ઉધરસ આવે જ એ કંઈ મોટી વાત નથી, પરંતુ શરદી ઉધરસ થાય જ નહીં એવું પહેલાં જ ધ્યાન રાખીએ તો કેટલું સરસ નહીં? ઘરના વડીલોને કે ઘરના બાળકોને ઠંડીથી બચાવવા માટે અનેક ઉપાય કરતા હશો, પણ એલોપેથી દવાની ટીકડીઓ ખાવા કરતાં એનું ઔષધ ઘરે જ બનાવી લઈએ તો કેવું સારું. દેટ શુડ બી નાઇસ થિંગ, નહીં? તો ચાલો શિયાળાની ઠંડીને ભગાડવા માટે અને શરદી ઉધરસથી બચવા માટે એક રામબાણ ઇલાજ જેવો કાવ કે જેનો સ્વાદ કડવો જરા પણ નથી અને એવો ખાટો મીઠો છે કે જે સૌને ગમી જાય, અને વળી ઘરમાં પડેલી વસ્તુઓમાંથી ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવી સરસ હોમમેડ રેમેડી. ખર્ચો થોડો પણ ફાયદો અપરંપાર. 16 વર્ષની મારી આ ત્યાગાશ્રમની જર્નીમાં લગભગ 14 વર્ષથી તો દરેક શિયાળામાં હું આ ઠાકોરજીને ધરાવું છું, પણ તમે એક જ વાર ચાખી જશો તો મને ભરોસો છે કે અઠવાડિયામાં 2 વાર તો બનાવશો જ. કોઈ જ પ્રકારની આડઅસર નથી અને કોઈ જ પ્રકારનો ડર નથી. અને હા, અઠવાડિયામાં 2 વાર પીશો તો આટલા ફાયદા જરૂર થશે. ગળું સાફ થઈ જશે, શરદી ભાગી જશે, કબજિયાત હશે તો દૂર થઈ જશે, ઠંડી ભાગી જશે અને ગરમી ચડી જશે. અને વળી જાયકો એવો છે કે સવારે નાસ્તા પછી પીશો તો બપોર સુધી ઉર્જાભેરા રહેશો અને ફ્રેશ ફિલિંગ કરશો. ચાલો ઝડપથી બનાવી લઈએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. આજની રેસીપીને બનાવવા માટે 3 ગ્લાસ પાણીનો ઉપયોગ કરું છું. સેંધા નમક અથવા સંચળ પાવડર પણ તમે લઈ શકો છો. એક ટુકડો આદુનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. લીંબુનો ઉપયોગ કરી રહ્યા છીએ. લીલી હળદર અમારી પાસે પીળી છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ કદાચ ના હોય અને જો આના બદલામાં પીળી આપણી ઘરની સૂકી હળદરનો પણ હોય તો ઉપયોગ કરી શકીએ છીએ. આ લાગે છે આદુ, પણ આ સફેદ હળદર છે. આની સ્મેલ અને ટેસ્ટ બહુ સારો આવે છે, જે આજના કાવામાં બહુ જ જરૂરી છે. અને એ ઉપરાંત સાકરનો ઉપયોગ ગળપણ માટે કરીએ છીએ. કદાચ સાકર ન હોય ને તમે જો હેલ્ધી રાખવા માટે મધનો ઉપયોગ કરો તો પણ વેલ એન્ડ ગુડ છે. ભક્તો, હાલ 3 ગ્લાસ હું પાણીનો ઉપયોગ કરું છું. તમે ઘરના સદસ્યો પ્રમાણે લઈ શકો છો. ઓછામાં ઓછો અડધો ગ્લાસ તો આપણે કોઈ પણ પી શકીએ છીએ. 3 ગ્લાસ પાણી એટલા માટે લઉં છું કે આપણે પાણી વધારે બળવા દેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખી અને હવે પાણી અહીંયા ઉકળશે. સાઈડમાં આપણે હળદર અને આદું એમને આપણે છીણી લઈએ છીએ. લીલી હળદરમાં સફેદ હળદર જે છે, જે હાલ આપણે આ ઘસી રહ્યા છીએ, જે બહુ જ ટેસ્ટી હોય છે, બહુ જ હેલ્ધી હોય છે. શિયાળામાં વધારે આનો ઉપયોગ કરવો જોઈએ. જમવામાં શરીર માટે બહુ સારી છે. ભક્તો, આદુ, લીલી હળદર, પીળી અને સફેદ બંને હળદર આપણે 3માંથી એક પણની છાલ નથી ઉતારી. છાલ સોતા જ આપણે એમને છીણીએ છીએ અને આપણી આ હોમમેડ રેસીપી શિયાળાનો કાવો એને આપણે કડક અને એકદમ સ્ટ્રોંગ બનાવીશું. ભક્તો, પાણી અહીંયા ઉકળી રહ્યું છે. આપણે જે આદું છીણ્યું છે, હળદર છીણી છે, લીલી, પીળી, સફેદ, એ બધું જ આપણે અંદર નાખી દઈએ છીએ. ઇઝીલી ઉકળવા દેવાનું છે, કશી ઉતાવળ કરવાની નથી. એ 25% બળી જાય એટલે આપણો કાવો તૈયાર. ભક્તો, હળદર કે આદુની ક્વોન્ટિટી કદાચ તમને થોડી ઝાઝી લાગતી હોય તો તમે એકાદ વાર બનાવ્યા પછી ટેસ્ટ કરીને પછી બીજી વાર બનાવો ત્યારે ઓછી પણ કરી શકો છો. પણ આ સૂપ એવો છે જે વધારે કડક હશે તો જ એનો ટેસ્ટ સારો લાગશે. હળદર, આદુ અને લીંબુ અને ગળપણ આ બધું થોડીક વધારે માત્રામાં હશે તો એના ફ્લેવર એકદમ ખુલશે અને જે શરીરમાં ગયા પછી શરદી સામે લડવા માટે સક્ષમ બનશે. તો પાણી ઉકળી ગયું છે. સતત 2 મિનિટથી આપણે ઉકાળી રહ્યા છીએ. 25% પાણી બળી જશે એટલે આપણે સાકર નાખી દેવાની છે. હું પહેલાં કહું છું કે ડાયાબિટીસના પેશન્ટ માટે બનાવતા હો તો થોડુંક સાવચેતીથી બનાવજો. સાકરનો કે ખાંડનો ઉપયોગ નહીં કરશો તો તમે મધ લઈ શકો છો અથવા તો ગળ પણ ઓછું નાખી શકો છો.
ગળપણ પણ એકદમ ઓપ્શનલ છે, પણ જો ગળપણ નહીં હોય તો મને એમ લાગે છે કે આ સૂપ આ કાવો પીવાની મજા નહીં આવે. તમે જોઈ રહ્યા છો, એમ લાગે કે જાણે ચા ઉકળતી હોય, પણ વાસ્તવિકતામાં આનાથી હેલ્ધી એક પણ કાવો ના હોઈ શકે. સાકર ગળી ગઈ છે અને હવે અમે સંચળ પાવડર, કદાચ આપણે જેને સેંધા નમક કહેતા હોઈએ છીએ, બંને ડિફરન્ટ વસ્તુ છે, પણ હાલ સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મેં સંચળ પાવડર લીધો છે. ફરીવાર કહું છું કે બધી જ વસ્તુ આપણે થોડીક વધારે નાખીએ છીએ, ગળપણ હોય, ખટાશ હોય કે પછી ખારાશ હોય, કારણ કે ફ્લેવર એના આપણે લેવા છે તો થોડુંક એક્સ્ટ્રા હશે તો જ એનો ફ્લેવર સારો આવશે. ગળપણ અને ખારાશ આ બધું મિક્સ થયા પછી 1 મિનિટનો ટાઈમ આપણે લઈશું, વધારે ઉકાળીશું અને ત્યારબાદ હવે આપણે લીંબુ નાખવાની શરૂઆત કરીશું. અહીંયા એ વાતનું અનુસંધાન રાખજો, ગળપણ અને ખારાશ એ તમે પહેલાં નાખી શકો છો ઉકળતી વખતે. ખટાશને એટલે કે લીંબુને મહેરબાની કરીને ઉકળતી વખતે ક્યારેય પણ ન નાખવું જોઈએ. પછી એ શાક હોય તોય ભલે કે પછી કદાચ આ કાવો બનાવીએ તોય ભલે. ઉકળતી વખતે બનતી વેળાએ લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ, એનાથી એ લીંબુ છે કે ખટાશ છે એ ઝેર બની જતી હોય છે એવું કહેવાય છે. તો આ કાવામાં પણ આપણે લીંબુ નાખીએ છીએ જો, તો એ આપણે છેલ્લે નાખીશું ગેસ બંધ કરી દીધા પછી. અને જો એઝ વેલ એઝ મધનો ઉપયોગ તમે કરો છો તો પણ તમારે એને પાછળથી જ એડ કરવાનું છે. મધને પણ આપણે વધારે ગરમ નથી કરી શકતા, ઉકાળી નથી શકતા. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે એ નિષેધાત્મક છે. ભક્તો, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અહીંયા મેં 1.5 લીંબુનો ઉપયોગ કર્યો છે, કારણ કે મેં પાણી ઝાઝું લીધું છે. 3 ગ્લાસ પાણી હતું એટલા માટે. અડધા ગ્લાસથી અડધું લીંબુ હોવું જરૂરી છે. 3 ગ્લાસનો આપણો કાવો તૈયાર છે. જો લીંબુ નાખ્યા પછી તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. આપણે આને છાની લઈશું. આપણો કાવો બનીને તૈયાર છે. ગરમા ગરમ ઠાકોરજીને ધરાવી અને પછી ગરમા ગરમ જ આ પીવાનો છે. ફૂંક મારી અને આ કાવો પીશો. મને વિશ્વાસ છે કે તમે જરૂરથી રાજી થશો, આનો ટેસ્ટ બહુ સારો આવશે.